હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર આપ સૌનું FYDLED એનો કોર્સ 1A છે, જેને આપણે બાળ વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણના નામથી ઓળખીએ છીએ. એ ક્લાસમાં લેક્ચરમાં હું ડૉક્ટર વિમલ મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ જે કોર્સ છે એમાં એકમ નંબર 2 બીજો યુનિટ છે, જેનું નામ છે બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. એનો પહેલો ભાગ જોવાના છીએ. આ પાઠ છે એમાં બાળકોનો મનોશારીરિક વિકાસ કઈ રીતે થાય છે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું, એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવી છે. કોઈપણ બાળક માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ શિક્ષણની ઇમારતનો પાયો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ તબક્કે બાળકમાં મૂળભૂત પાયાના કૌશલ્યો સિદ્ધ થવા અતિ આવશ્યક છે. પૂર્વ પ્રાથમિક ક્ષેત્રે બાળ શિક્ષણ શાસ્ત્રી એવા ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, તારાબેન મોડક, આ બધાનું ખૂબ મોટું પ્રદાન છે. અને આજે આપણે આ એકમની અંદર જ આ લોકોનું શિક્ષણમાં શું પ્રદાન છે તે અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની કઈ કઈ બાબતો સમાવેશ થાય છે એની ખૂબ વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. મિત્રો, પૂર્વ પ્રાથમિક શિક્ષણની ચર્ચા કરીએ એ પહેલાં આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઐતિહાસિક ભૂમિકા આપણે તપાસવી જોઈએ, જેથી કરીને કયા સમયથી પૂર્વ પ્રાથમિક શિક્ષણને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું હતું એ આપણને ખબર પડે. જોઈએ આપણે પ્રાચીન કાળથી આપણે ત્યાં શિક્ષણની વ્યવસ્થા ગોઠવાયેલી છે અને કાળક્રમે તેના કેન્દ્ર સ્થાન છે એ ફરતા રહ્યા છે. એક સમય એવો હતો ઋષિ પરંપરા. આ ઋષિ પરંપરામાં જે કેન્દ્ર સ્થાને છે એ ધર્મ કે ગુરુ હતા. ગુરુ એટલે કે આચાર્ય તરીકે પણ ઓળખતા હતા. એ જે ગુરુ કે ગુરુની આજ્ઞા છે એ નિયમ, ગુરુ જે કે એ આજ્ઞા બધાએ માની એ પ્રમાણે કામ કરવાનું. એટલે પહેલી જે ઋષિ પરંપરામાં જે શિક્ષણ વ્યવસ્થા હતી એ મોટાભાગે ધર્મ કે ગુરુ કેન્દ્રી હતી. ત્યારબાદ આવે છે મધ્યયુગ. આ મધ્યયુગમાં જે શિક્ષણ વ્યવસ્થા હતી એ મોટાભાગે શિક્ષક કેન્દ્રી રહી. શિક્ષણ વ્યવસ્થામાં મુખ્ય કેન્દ્ર સ્થાને શિક્ષક હતો અને શિક્ષક જે પ્રમાણે કાર્ય કરાવતા હતા એ પ્રમાણે બધા કાર્ય કરતા હતા. ત્યાંથી આગળ વધીએ આપણે આવે છે અંગ્રેજ યુગમાં. તો અંગ્રેજોનું કામ શું હતું? તો અંગ્રેજોનું કામ એક જ હતું કે ભારતમાં અથવા તો એની જે દેશોમાં સત્તા છે ત્યાં પોતાનું રાજ્ય ટકાવી રાખવું. લોકો આગળ વિચારે નહીં, પણ એની જે કંઈ શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા ચલાવવામાં મદદરૂપ થાય. આપણને બધાને ખ્યાલ છે લોર્ડ મેકોલે, એની ચર્ચા ઘણીવાર ઘણા પ્રસંગોએ થઈ છે કે એને આપણી ભારતની શિક્ષણ વ્યવસ્થામાંથી સાવ ફેરફાર કરી નાખ્યું અને માત્ર લોકો કારકુની કામ શીખી શકે અને સ્વતંત્ર વિચારસરણી એનામાં ન ઉદ્ભવે એવા પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી. ઘણીવાર એને બાબુ ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાબુ એટલે કે કારકુન. એ એવો વ્યક્તિ હોય કે જે દેખાવમાં અને લોહીમાં માત્ર ભારતીય હોય, પણ વિચારવામાં, એના મંતવ્યોમાં આ બધામાં અંગ્રેજ જેમ કામ કરતો હોય. ટૂંકમાં એની સ્વતંત્ર બુદ્ધિથી એ કામ ન કરી શકતા હોય, માત્ર કારકુનનું કામ કરી શકતા હોય. અને ચોથું આવે છે આજની શિક્ષણ વ્યવસ્થા. તો મિત્રો, આજની શિક્ષણ વ્યવસ્થા છે એ મોટાભાગે માહિતી કેન્દ્રી છે. માહિતી કેન્દ્ર એટલે શું? કે જેની પાસે જાજી માહિતી છે એ આગળ વધી શકે છે. આમ તો સાચું તો અત્યારે વિચારનું હોવું જોઈએ, જેની પાસે નવો વિચાર છે આગળ વધે, પણ આજનું શિક્ષણ માહિતી કેન્દ્રી છે. કેવીસીમાં જેની પાસે જાજી માહિતી છે અને જાજા પ્રશ્નોના જવાબ એને મોઢે છે ગોખેલા કે યાદ રાખેલા, એને 7 કરોડ રૂપિયા જીતી જાય છે. એમ આજની જે શિક્ષણ વ્યવસ્થા છે એ મોટાભાગે માહિતી કેન્દ્રી છે, ઇન્ફોર્મેશનવાળી છે. મિત્રો, આ જે આપણે વાત કરી એ શિક્ષણના કેન્દ્રમાં કોણ હતું એની વાત કરી. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શિક્ષણના તબક્કાઓની. તો શિક્ષણ આજે મુખ્ય 5 તબક્કામાં વહેંચાયેલું છે. એમાં સૌની પહેલાં આવે છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જેને આપણે બાળ કેળવણી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે પ્રાથમિક શિક્ષણ. આ પ્રાથમિક શિક્ષણને આપણે 2 ભાગમાં
વિભાજિત કરી શકીએ. ત્રીજો ભાગ છે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ. પ્રાથમિક શિક્ષણ એટલે ધોરણ 1 થી 5નું શિક્ષણ, જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એટલે શું? ધોરણ 6 થી 8નું શિક્ષણ. ચોથો તબક્કો ગણાય એ માધ્યમિક શિક્ષણ, જેને મોટા ભાગે આપણે ધોરણ 9 થી 12 સુધી લઈ શકીએ. અને 5મો તબક્કો છે ઉચ્ચ શિક્ષણનો, જે કોલેજનું કે આગળ 12 ધોરણ પછીનું જે શિક્ષણ છે એ બધું શિક્ષણ છે એને આપણે ઉચ્ચ શિક્ષણ આપણે કહી શકીએ છીએ. મિત્રો, આ આજની વાત છે, પણ હવે જે નવી શિક્ષણ નીતિ આવે છે 2020માં, જે આપણે જાણીએ છીએ, એમાં આ તબક્કોમાં ઘણો ચેન્જ થશે. હાલ આપણે એની ચર્ચા નથી કરતા, પણ હવે જે નવી શિક્ષણ વ્યવસ્થા આવશે એમાં 5, 4, 4, 3 આવો તબક્કો હતો. અત્યારે આપણે 10, 2, 3, 10+2+3નો તબક્કો કહી શકાય. પણ જે નવો તબક્કો આવે છે, આ તો માત્ર જાણ માટે આપણે વાત કરીએ છીએ. એની વિસ્તૃત ચર્ચા પછી જે તે સિલેબસમાં આવે ત્યારે આપણે કરીશું. તો એ નવો તબક્કો પણ આપણી પાસે આવશે. તો આજે આપણે આ ઐતિહાસિક ભૂમિકા છે એમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે બાળ કેળવણીની ખાસ વિશેષ ધ્યાન આપવાનું છે આ ચેપ્ટરની અંદર. અને એની ઐતિહાસિક ભૂમિકા તપાસીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે બાળ કેળવણીની, તો આપણને ખબર છે કે ઋષિના કાળમાં લવ અને કુશ એની કેળવણી ઋષિ વાલ્મીકીના આશ્રમમાં થઈ એની આપણને ખ્યાલ છે. એ રીતે અભિમન્યુ એના માતાના પેટમાં હતો એ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના પાસેથી યુદ્ધ કૌશલ્ય એની વિદ્યા પ્રાપ્ત કરી હતી, અને એનો ઉલ્લેખ મહાભારતમાં છે. એની ચર્ચા પણ આપણે કરી શકીએ. એ સાથે આપણે ભારત દેશનું નામ જે રાજા ભરત ઉપરથી કર્યો, જેનું શિક્ષણ પણ ઋષિ આશ્રમમાં થયું હતું, એની ચર્ચા પણ આપણે કરી શકીએ. હવે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઐતિહાસિક ભૂમિકામાં થોડા આગળ વધીએ છીએ. તો સૌની પહેલાં આપણે લઈએ છીએ કે પશ્ચિમના દેશોમાં પારંપરિક શિક્ષણ પદ્ધતિ એટલે જે વર્ષોથી ચાલી આવતી હતી એક શિક્ષણ પદ્ધતિને વધુ વ્યવહારુ, સુસંગત અને બિનપારંપરિક માટે સક્રિય કામ જો કોઈ કર્યું હોય તેનું નામ છે જ્હોન લોક. આ જ્હોન લોકે શિક્ષણ પદ્ધતિ જે હતી, જે સાવ પરંપરાથી ચાલી આવતી હતી, એમાં એને વધુ વ્યવહારુ કરવા માટેના પ્રયત્ન કર્યા હતા. આ જે જ્હોન લોક છે એ માહિતીલક્ષી શિક્ષણ છે. એ માહિતીલક્ષી શિક્ષણ છે એના કરતાં એ જીવન ઘડતર માટે કે સદ્ગુણોના વિકાસ માટે જે શિક્ષણ હોય તેના પર સૌથી વધુ મોટો ભાર આપતા હતા. લોક બાદ આવે છે ઋષો. ઋષોએ આ જ પ્રવાહમાં તેના સમયની કેળવણીમાં અગત્યના ફેરફારો થઈ શકે તેવા ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા. આથી જ ઋષોને નૂતન કેળવણીના પિતા ગણવામાં આવે છે. આ એક માર્કનો પ્રશ્ન પણ મિત્રો આવી શકે છે કે નૂતન કેળવણીના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો ઋષો. સાથે સાથે એનું સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે કે ઋષોએ એવું કીધું કે કુદરત જ સાચો શિક્ષક છે. કુદરતના ખોળે જ બાળકની ઇન્દ્રિયો અને બુદ્ધિને ખીલવા દેવી જોઈએ, અને તેમને કુદરત તરફ પાછા વળો. કુદરત તરફ પાછા વળોનું સૂત્ર આપ્યું. અને જે ઋષો છે એ વ્યક્તિ સ્વતંત્રના હિમાયતી હતા. વ્યક્તિ છે એ સ્વતંત્ર રહેવો જોઈએ, એનું ખાસ કહેવાનું એ હતું. ઋષો બાદ પેસ્ટોલોજીએ બાળકની સાહજિક વૃત્તિઓ પર વિશેષ ભાર આપ્યો. બાળકને મુક્ત રીતે ખીલવા દેવાથી તેની સાહજિક વૃત્તિઓ બહાર આવે છે. પેસ્ટોલોજીએ ક્રિયા દ્વારા શિક્ષણ. મિત્રો, જે શબ્દો લખાણના છે એમાં જેમાં અલગ કલર પીળા કલરમાં લખ્યા છે એ દરેક શબ્દ છે ખૂબ અગત્યના, અને એક માર્ક્સના પ્રશ્નમાં આવી શકે એવા શબ્દો હાઇલાઇટ કરેલા છે, એ ખાસ ધ્યાન રાખશો. પેસ્ટોલોજીએ ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ આપ્યો, અને ક્રિયાશીલતા વિનાની ખીલેલી બુદ્ધિ જીવન વ્યવહારમાં સફળતા આપતી નથી એવું એમને કહ્યું. હવે પેસ્ટોલોજી બાદ આવે છે નિસર્ગવાદી બાળ કેળવણીકાર ફ્રેડરિક ફ્રોબેલ. આ ખૂબ જાણીતું નામ છે. તેઓએ ક્રીડા અને રમત ને બાળ વિકાસનું માધ્યમ માને છે. ક્રીડા અને રમતને બાળ વિકાસનું માધ્યમ કોણ માને છે? ફ્રેડરિક ફ્રોબેલ.
રમત દ્વારા કુદરતી વિકાસની તેઓની માન્યતા પ્રચલિત થઈ અને તેનું સૌથી મોટું પ્રદાન શું છે, જેને આપણે કેજી તરીકે ઓળખીએ છીએ. મોટાભાગે સિનિયર કેજી, લોઅર કેજી એવું બોલીએ છીએ ખરા, પણ કેજીનો અર્થ મોટાભાગના લોકોને ખબર નથી હોતી. કેજીનો અર્થ થાય છે કિન્ડર ગાર્ટન. આ પદ્ધતિ છે એ ખૂબ પ્રચલિત બની અને એ આપેલ કોણે, તો કે ફ્રેડરિક ફ્રોબેલે આપી હતી. ફ્રોબેલ બાદ ઇટાલીના વતની એવા મેડમ મોન્ટેસરી, આ નામ તો તમે કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે. એને બાળ કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામ કર્યું હતું. તેઓ બાળકોને પૂર્ણ સ્વતંત્રતા આપવાના હિમાયતી હતા. સ્વાતંત્ર્ય, સ્વાધીનતા અને સ્વયંસ્ફૂર્ણા એ તેમની શિક્ષણ પદ્ધતિના મુખ્ય સિદ્ધાંત હતા. પોતાના આ સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવા માટે તેમને વૈજ્ઞાનિક સાધનોની એક ચોક્કસ પદ્ધતિ વિકસાવી, જે મોન્ટેસરી પદ્ધતિ તરીકે પ્રચલિત બની. આજે પણ ઘણી જગ્યાએ મોન્ટેસરી પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે અને તે ખૂબ અસરકારક છે. એ પદ્ધતિ શું છે, એમાં શું હોય છે, એની ચર્ચા આપણે આગલા વિડીયોમાં એકમાં ચોક્કસ કરીશું. ત્યારબાદ આવે છે ગાંધીજી. ગાંધીજીએ આપણા દેશના વાતાવરણને ધ્યાનમાં રાખીને કેળવણીની યોજના આપી, જે બુનિયાદી શિક્ષણ અથવા તો ઘણીવાર પાયાનું શિક્ષણ પણ કહેવામાં આવે છે, એ શિક્ષણ તરીકે ઓળખાય છે. તેમાંથી બાલવાડીની યોજના આકાર પામી. આ યોજના દ્વારા ગામડા સુધી બાળ કેળવણીનો વ્યાપ વધ્યો. ગાંધીજી એવું માનતા હતા કે સાચી કેળવણી એટલે 3Hની કેળવણી છે: હેડ, હાર્ટ અને હેન્ડ, એટલે કે હૈયું, મસ્તક અને હાથ. અને બાળકને એવી કેળવણી આપવી જોઈએ, સાથે સાથે એને વ્યવસાયલક્ષી તાલીમ આપવી જોઈએ કે બાળક જ્યારે એક કેળવણી પૂર્ણ કરીને બહાર નીકળે તો એ પોતાનું પગભર થઈ શકે, પોતાની આજીવિકા જાતે કમાઈ શકે. એવી એમની આ જે હતી શિક્ષણ પ્રથા, એ હતી બુનિયાદી શિક્ષણ, બાળ કેળવણી. જે ગાંધીજીએ કામ કર્યું એમાં શ્રીમતી શાંતાબેન નારુલકર, વેડછીના વડલા તરીકે જેને આપણે ઓળખીએ છીએ પ્રખ્યાત જુગતરામભાઈ દવે, તારાબેન મોડક, આ અમને ખૂબ સરસ કામ કર્યું હતું. અને એઓ ગાંધીજીના સિદ્ધાંતોને અનુરૂપ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ મહત્વનું કામ કર્યું અને બાળકો માટે ભેખ લીધેલો એવું પણ આપણે એને કહી શકીએ. ભારતમાં બાળ શિક્ષણની ઇમારત તૈયાર કરવામાં ગીજુભાઈ બધેકા, એનું સ્થાન એક પાયાના કેળવણીકાર તરીકેનું છે. મોન્ટેસરી પદ્ધતિ વિશે લોકો હજુ અજાણ હતા, પરંતુ આ પદ્ધતિની ઊંડી અસર ગીજુભાઈ પર પડી. તેમને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિનું પૂર્ણ ભારતીયકરણ કર્યું અને એ કરી તેને ભારતીય વાતાવરણમાં પ્રસ્થાપિત કરી, જેણે બાળ કેળવણીના ક્ષેત્રે શાંત અને સંપૂર્ણ ક્રાંતિ સર્જી. બાળકને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોઈ શકે છે. બાળકને મારશો નહીં, બાળકને બીવડાવશો નહીં, બાળકને લાલચ આપશો નહીં જેવા સૂત્રો સાથે શિક્ષણમાં શિક્ષાનો બહિષ્કાર અને પારંપરિક બાળ કેળવણીને ઉજાગર કરનાર ગીજુભાઈએ ગુજરાતમાં અસંખ્ય બાળ મંદિરોની સ્થાપના કરી. બાલ દેવોભવની વિભાવનાને મૂર્તિમંત કરનાર ગીજુભાઈને મૂછાળી માનું બિરુદ અપાયું હતું. મહાત્મા ગાંધીએ પણ તેમના બાળ કેળવણીના કાર્યને બિરદાવ્યું હતું. ખૂબ જ ટૂંકા ગાળામાં આ કાર્યમાં તેમણે પુષ્કળ બાળ સાહિત્યનું સર્જન કર્યું. આથી તેઓ બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે પણ પ્રખ્યાત થયા. ગીજુભાઈની ઘણી બધી પુસ્તકો એવા છે જે આપણે એઝ અ ટીચર તરીકે વાંચવા જોઈએ, પણ એ સૌથી અગત્યનું કહેવાય તો દિવાસ્વપ્ન પુસ્તક તો હું કહું છું બધાએ એકવાર વાંચવું જ જોઈએ. એ સિવાય મને સમજાણી એમ બાળ કેળવણી, એ પણ સરસ છે. અને મેડમ મોન્ટેસરીની જે શિક્ષણ પદ્ધતિ છે એનું આખી બુક ગુજરાતીમાં ગીજુભાઈએ લખેલી છે. આ બુક પણ એક શિક્ષક તરીકે આપણે વાંચવી ખૂબ જરૂરી છે. તો આપણે આમાં જોયું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઐતિહાસિક ભૂમિકામાં તો જ્હોન લોક, ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી પેસ્ટોલોજીની, રૂશો, ફ્રેડરિક ફ્રોબેલ, મેડમ મોન્ટેસરી,
ગાંધીજી અને ગીજુભાઈ બધેકા આ લોકોએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ અગત્યનું કામ કરેલું હતું. આગળ વધીએ આપણે. હવે આપણે જોઈએ છીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના. બાળકને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. આ ક્રાંતિકારી વિચારે બાળકો તરફની મોટાની દ્રષ્ટિ અને વલણમાં જબરો ફેરફાર કર્યો. બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વના આ વિચારબીજને દુનિયાના કેળવણીકારો અને મનોવિજ્ઞાનીઓ ઉછેર્યું. ઉત્તમ મનુષ્યના ઘડતરનો પાયો અહીં નખાય છે. સ્વસ્થ સમાજના નિર્માણની શરૂઆત બાળ કેળવણીથી થાય છે. બાળકનું વ્યક્તિત્વ મોટાભાગે 0 થી 6 વર્ષની વયે નિર્માણ પામે છે, જે તેના કેળવણી અને અનુભવને આધારે આગળ ગળાતું હોય છે. ગીજુભાઈ કહે છે કે 2 પાંદડે આવેલો છોડ કે જેમાં હજી ફળ ફૂલ નથી આવ્યા, તે દરેક પળે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે. તે રીતે માણસની ભવિષ્યની સિદ્ધિઓનો પાયો બાળપણમાં નખાતો હોય છે. આમ તો એને પોષવાનું કાર્ય પણ બાળપણથી શરૂ થઈ જાય છે. હવે આપણે જોઈએ છીએ મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ. ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની શિક્ષણ નીતિ અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવાનું શિક્ષણ. સામાન્ય રીતે તે 3 થી 6 વર્ષના બાળકોને અનૌપચારિક રીતે અપાતું શિક્ષણ છે. આ શિક્ષણ મહદઅંશે મોન્ટેસરી પદ્ધતિ આપવાનું સ્વીકારવામાં આવેલ છે. અનૌપચારિક રીતે એટલે કઈ રીતે કે પદ્ધતિસરનું નહીં, બાળકોને સંગીત, રમત, નાટક આ બધા દ્વારા એને ખાસ કરીને શિક્ષણ આપવાનું છે. દરેક ચોપડામાં ભણાવી, વચાવી, લખાવીને શિક્ષણ આપવાની વાત નથી. અને આ શિક્ષણ મોટાભાગે મોન્ટેસરી પદ્ધતિ આપવાની વાત છે. બાલવાડી, બાલ મંદિર, આંગણવાડી કે નર્સરી શાળામાં અપાતું શિક્ષણ એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. એક અર્થમાં પ્રાથમિક શાળાના શિક્ષણ માટે બાળકને તૈયાર કરતો પ્રોગ્રામ, જેને આપણે ઘણીવાર સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ કહીએ છીએ. ઇટ મીન્સ બાળક જ્યારે પહેલા ધોરણમાં જાય એ પહેલાં એને થોડુંક કંઈક એવી તૈયારી કરાવીએ કે જેથી કરીને પહેલા ધોરણમાં એને અઘરું ન પાડે અને જે શિક્ષણ છે ફાવે એના માટે તૈયાર કરવાનો પ્રોગ્રામ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણને આપણે કહી શકીએ છીએ. બાળકની જિજ્ઞાસા વૃત્તિ અને ગ્રહણ શક્તિ આ સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે. આ ગાળામાં જો તેની પદ્ધતિસરની કેળવણી થાય તો આગળની શિક્ષણ પ્રક્રિયા વધુ સરળ અને સહજ બને છે. બાળકની જિજ્ઞાસા વૃત્તિ, ગ્રહણ શક્તિ અને સર્જન શક્તિને આનંદપૂર્ણ રીતે પોષી તેના સર્વાંગી વિકાસનો પાયો નાખવાનું પદ્ધતિસરનું કાર્ય એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અથવા તો બાળ કેળવણી એવું આપણે કહી શકીએ. મિત્રો, હવે આપણે જોઈએ છીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો. પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયોની વિચારણા કરતી વખતે સામાન્ય રીતે શિક્ષણશાસ્ત્રીઓ આ અંગે શું મંતવ્ય ધરાવે છે તે જાણવું જરૂરી ગણાય. ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી, ગાંધીજી, ડૉક્ટર ઝાકિર હુસેન, જગતરામભાઈ દવે અને કોઠારી કમિશન આના દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સૂચવેલા છે. આ તમામે સૂચવેલ ધ્યેયોમાં ઘણી ખરી સામ્યતા જોવા મળે છે. તો શું છે એ સંકલિત સ્વરૂપે જોવું હોય તો આપણે એના ધ્યેયોની ચર્ચા હવે કરીએ. સૌથી પહેલું ધ્યેય છે બાળકો સ્વાવલંબી અને સ્વાધીન બને. સ્વાવલંબી અને સ્વાધીન એટલે શું કે બાળક પોતાનું કાર્ય પોતે જાતે કરે. ખરેખર તો ઘરમાં એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે બાળક પોતાનું પીવાનું પાણી જાતે ભરી શકે, પોતાના કપડાં જાતે લઈ શકે, પોતાના રમકડા છે એ જાતે લઈ મૂકી શકે. જો આવી વ્યવસ્થા કરવામાં આવે તો બાળક સ્વાવલંબી અને સ્વાધીન ચોક્કસ બની શકે છે. આ માટેની વ્યવસ્થા આપણે રાખવી જોઈએ. પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયોમાં બીજું ધ્યેય છે બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ કરવો.
ઘણી વખતે એવું થતું હોય છે કે મા બાપ છે એ પોતાની અધૂરી ઈચ્છાઓ બાળક ઉપર થોપતા હોય છે, અને મા બાપનું વ્યક્તિત્વ એટલું બધું હોય છે કે બાળકના વ્યક્તિત્વનો સ્વતંત્ર વિકાસ નથી થતો. તો આવા સમયે ખાસ ધ્યાન રાખી પોતાની અધૂરી ઈચ્છાઓ બાળક ઉપર ન થોપતા બાળકની અંદર જે એનું વ્યક્તિત્વ છે એનો વિકાસ કરવા માટેના પ્રયત્નો કરવો જોઈએ. ત્રીજો મુદ્દો છે ઇન્દ્રિય શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ કરવો. સ્પર્શ, ગંધ, સ્વાદ, ત્વચા આ બધા દ્વારા જો બાળકને શિક્ષણ આપવામાં આવે તો બાળકનું જે શિક્ષણ છે, બાળકને યાદ રાખવાની જે પદ્ધતિ છે એ લાંબા ગાળા સુધી રહે છે, અને આ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. તો બાળકને માત્ર વચાવી દેવું, ભણાવી દેવું નહીં, પણ એના જે 5 ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ કરવાની વાત અહીંયા કરેલી છે. બીજું છે બાળકોમાં મુક્ત અભિવ્યક્તિની ખીલવણી કરવી. ઘણીવાર બાળક કંઈક બોલવા જતું હોય તો ઘરના લોકોને સતત ટોકતા હોય છે, એની વાત પૂરી નથી કરવા દેતા હોતા. બેટર એ છે કે એ શું કહેવા માગે છે એની એકવાર વાત આપણે સાંભળી લઈએ. એ જો સાંભળી લેશું તો એ શું કહેવા માગે છે આપણને ખ્યાલ આવી શકે, એટલે એને મુક્ત અભિવ્યક્તિની કેળવણી કરવા દેવી જોઈએ આપણે. પછી ખૂબ અગત્યનું છે કે બાળકને જે શિક્ષણ આપણે આપવાનું છે એ માત્ર ચોપડી કરતાં સંગીત દ્વારા, રમત દ્વારા, વાર્તા દ્વારા, નાટક કે પ્રવાસ દ્વારા જો શિક્ષણ આપવામાં આવે તો આ શિક્ષણ એને લાઈફ લોંગ આજીવન યાદ રહે છે. અને જો તમે દિવા સ્વપ્ન વાંચેલી હશે તો તમને ખ્યાલ આવશે, અથવા તો હવે વાંચજો બાકી હોય કે એમાં ગીજુભાઈ બધા જ પ્રકારના વ્યાકરણના પાઠો અથવા તો જે કાંઈ શિક્ષણ છે એ બધું સંગીત રમત દ્વારા જ આપે છે, અને એ દ્વારા બાળક શીખે છે. તેને ખબર નથી પડતી કે અમને તો આ બધું આવડી ગયું છે, એની આખી આ વાત છે. બાળકમાં આરોગ્યપ્રદ ટેવો વિકસાવવી. આપણને ખબર છે હાલનો સમય થોડો કોરોનાનો અઘરો છે, તો બાળકને હાથ ધોતા પણ આવડવું જોઈએ. હાથ ધોવાના કંઈક 10થી 12 સ્ટેપ છે, એ 12 સ્ટેપમાંથી પૂરું કરી તો હાથ આપણા સરસ ધોયેલા કહેવાય. માત્ર પાણીમાં પલા દીધા અને લૂઈ નાખા એ ન કહેવાય. તો એવી જે કંઈ છે હાથ ધોવાની ટેવ હોય, નાહવાનું હોય, નખ કાપવાની હોય, આ બધી જે કંઈ આરોગ્ય ટેવો છે, ખાસ તો જમવું કઈ રીતે, આ બધી ટેવો આપણે બાળકમાં વિકસાવવી જોઈએ. આગલો ધ્યેય છે બાળકની કલા દ્રષ્ટિને પ્રોત્સાહન આપવું. ઘણી વખતે ઘણા બાળકો કંઈક ને કંઈક નવું નાનું સર્જન કરતા હોય છે. ભલે મોટાની દ્રષ્ટિએ કે શિક્ષણની દ્રષ્ટિએ અગત્યનું ન હોય, તો બાળકની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોય. આજે જો એને પ્રોત્સાહન આપશું તો એમાં આગળ વધીને કાલ સવારે કંઈક સરસ મજાનું કંઈક નવીન દ્રષ્ટિથી વિચારીને એ કોઈક કલાકૃતિ રજૂ કરશે. તો એનામાં જે કલા દ્રષ્ટિ છે એને પ્રોત્સાહન આપી શકાય છે. નેક્સ્ટ મુદ્દો છે કે વાતાવરણ સાથે જોડાયેલ બુદ્ધિયુક્ત જિજ્ઞાસા વૃત્તિને પ્રોત્સાહન આપવું. એનો મતલબ એવો થયો કે બાળકના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હશે અને સતત પ્રશ્ન પૂછતું હશે, એની જિજ્ઞાસા વૃત્તિ હશે જાણવાની. તો દરેક સમયે આપણે એ પ્રશ્નને એને પૂછતો બંધ નથી કરવાનો બાળકને, પણ એના જે કાંઈ પ્રશ્નો હોય એના સાચા અને સારા જવાબ આપવાના છે. કદાચ ક્યારેક એવું પણ બની શકે કે આપણી પાસે જવાબ ન હોય તો આપણે બાળકને કહી શકીએ બેટા હું તને કાલે કહીશ, પણ એની પ્રશ્ન પૂછવાની પદ્ધતિને આપણે બંધ નથી કરી દેવાની. એક સરસ મજાનું ઉદાહરણ યાદ આવે છે. એક દિવસ એક છોકરીને પપ્પાને પ્રશ્ન પૂછેલો કે પપ્પા ટ્રોયનો ઘોડો એટલે શું? સામાન્ય પપ્પા હોત તો કે બેટા છાની મુની બેસને અત્યારે ટ્રોયનો ઘોડો ક્યાં તને બતાવો. પણ આ પપ્પા કંઈક અલગ હતા. એને શું કર્યું, ઘરમાંથી બધા ઓશિકા લઈ આવ્યા અને આખો કિલ્લા જેવું બનાવ્યું અને પોતે ઘોડો બન્યા, છોકરીને રાજકુમારી બનાવી. તો ટ્રોયના ઘોડાની આખી જે વાર્તા છે એના ઘરમાં જ બાળકીને સમજાવી. તો હું માનું છું કે આ બાળકી ટ્રોયના ઘોડા વિશેની વાત છે એ લગભગ ક્યારેય ભૂલી નહીં શકે. તો ટૂંકમાં કહેવાનો મતલબ શું કે એની જે કંઈ પ્રશ્ન પૂછવાની પદ્ધતિઓ છે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકોમાં યોગ્ય સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા જીવન વ્યવહારનો વિકાસ કરવો. બાળક આપણે માણસ કહેવાય છે સામાજિક પ્રાણી છે. તો અગાઉના એક લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયેલી કે અત્યારે બધા ભણવામાં ખૂબ આગળ છે, પણ જે ગણતર કહેવાય, ભણતર અને ભણતરમાં આગળ, પણ ગણતરમાં બાળકો ક્યાંક ને ક્યાંક પાછા પડતા જાય છે. સમાજ છે
કુટુંબ છે વિભક્ત થતા જાય છે. તો એને લોકો સાથે ભળી, લોકો સાથે કેમ વાતચીત કરવી, કેમ રહેવાય, કેમ લોકો સાથે બોલાય, આ બધી સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા એનો જીવન વિકાસ આપણે બાળકનો કરવો જોઈએ. એટલે એને સાથે સતત સાથે રાખવો જોઈએ. એક છેલ્લો મુદ્દો એવો છે કે બાળકમાં રહેલી ક્રિયાશીલતાને સંતોષવી. મિત્રો, તમે ક્યારે બાળકને અદબ પાડીને બેઠેલું જોયેલું છે? ક્યારેય નહીં બને. બાળક કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરતું હોય છે. તો એની ક્રિયાશીલતા, એટલું ક્રિયામાં એક બાળક હોય છે. ઘણીવાર એ કદાચ કોઈ તોડફોડની ક્રિયા હોય તો આપણે એને સાચો રસ્તો બતાવવાનો છે, અને એનામાં જે ક્રિયાશીલતા છે એને સંતોષવા માટેની આપણે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, આ જે છે એ આપણા 10 પૂર્વ પ્રાથમિક શિક્ષણના મુખ્ય ધ્યેયો છે. આગળની ચર્ચા કરીએ આપણે. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિશિષ્ટતાઓ. હવે આ કક્ષા એવી છે કે આપણે ખૂબ નાના બાળકો સાથે કામ કરવાનું છે. હવે નાના બાળકો સાથે કામ કરવાનું હોય ત્યારે ત્યાં ઔપચારિક શિક્ષણની ભૂમિકા ખૂબ ઓછી છે. ઔપચારિક શિક્ષણ એટલે શું? પદ્ધતિસરનું ભણાવવું. તો અહીંયા પદ્ધતિસર ભણાવવાનું નથી, પણ અનૌપચારિક રીતે બાળકને ખાસ કરીને ભણાવવાનું છે. અહીંનું જે શિક્ષણ છે એ શિક્ષણ બાળકેન્દ્રી, પ્રવૃત્તિલક્ષી અને આનંદપ્રદ છે. અહીં છે એ બાળકના સૂક્ષ્મ અવલોકનનું ખૂબ મહત્વ છે. અવલોકનના આધારે બાળકના રસ, રુચિ, તેની વિશિષ્ટ શક્તિઓ, તેની મુશ્કેલીઓને જાણી તે અનુસાર શિક્ષણ કાર્ય ગોઠવાય છે. શિક્ષકની ભૂમિકા અહીં માત્ર માર્ગદર્શકની રહે છે. એ પોતાનું શિક્ષક કેન્દ્રિત શિક્ષણ નથી કરતો, પણ એક માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. બાળકને શીખવવાની ટેવવાળા શિક્ષકો છે એ સફળ થતા નથી. પ્રવૃત્તિ દ્વારા સ્વાનુભવે બાળક પોતાની ગતિથી શીખે તેનું ખાસ મહત્વ છે. જૂના સમયમાં હતું કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે રમચમ, પરંતુ એ ખ્યાલ હવે અહીંયા છે એ મોટાભાગે અપ્રસ્તુત છે. એ ખ્યાલ છે એ પ્રસ્તુત નથી. મિત્રો, આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિશેષતાઓ છે એમાં સંગીત, રમત અને વાર્તા એ બાળ શિક્ષણમાં સફળતા માટેના બ્રહ્માસ્ત્રો છે. આપણને ખ્યાલ છે બ્રહ્માસ્ત્ર એટલે એવું શસ્ત્ર કે જે કોઈ દિવસ નિષ્ફળ ન જાય. તો અહીંયા સંગીત, રમત અને વાર્તા આ ત્રણેય વસ્તુ એવી છે તેના દ્વારા બાળકમાં અભિવ્યક્તિનો વિકાસ થાય છે, આરોગ્ય સુધરે છે તથા સ્થિરતા પણ આવે છે, તેમજ બાળકને આનંદ પણ પ્રાપ્ત થાય છે. અહીં બાળકના આરોગ્યની કાળજી પણ લેવાય છે. તે માટે અંગ સ્વચ્છતાની પ્રવૃત્તિઓ, પાણી પીવાની રીત, નાસ્તાની યોગ્ય રીત, રમત, વ્યાયામ દ્વારા આરોગ્ય પ્રત્યેનો વિકાસ કરવામાં આવે છે. મિત્રો, અહીંયા આધુનિક પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોને કામ કરવા માટે સ્વતંત્ર આપવામાં આવે છે. બાળક સ્વયંસ્ફૂર્તિથી પોતાના રસ અનુસાર કાર્ય કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ઇનામ, હરીફાઈ કે શિક્ષા, જેને આપણે સજા તરીકે ઓળખીએ છીએ, તેનું અહીંયા કોઈ સ્થાન નથી. અને કદાચ મિત્રો આપણને ખ્યાલ છે કે બોર્ડમાં પણ હવે 1 થી 10 નંબર આપવાની ટેવ અથવા તો જે પદ્ધતિ હતી એ શિક્ષણ ખાતાએ બંધ કરી છે. કદાચ એના પાછળનું કારણ આ જ પણ હોઈ શકે કે એ લોકો વચ્ચે હરીફાઈ, ઈર્ષા જે છે એ ન થઈ શકે. આપણે વાત કરીએ એમ કે આ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો આ ગાળો છે એ ઔપચારિક શિક્ષણનો નથી, અનૌપચારિક શિક્ષણનો છે. જ્યારે ઔપચારિક શિક્ષણનો ગાળો ન હોય ત્યારે આ માટે લેખન કાર્ય, પાઠ્યપુસ્તકો, દફતર કે અન્ય બોજારૂપ કોઈ પણ બાબતને અહીંયા સ્થાન નથી. પરંતુ પ્રબોધક સાધનો કે જેમાં બાળકોની બુદ્ધિ વધી શકે એવા સાધનો કેવા કે પ્રાકૃતિક વાતાવરણ, સ્વતંત્રતા, સ્વયંસ્ફૂર્તિ, સ્વાવલંબન અને સ્વયં શિક્ષણ જેવા સિદ્ધાંતોના અમલીકરણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસનો ખ્યાલ પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રાખવામાં આવે છે. હવે મુદ્દો છે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ. એક ખૂબ જ
પ્રખ્યાત બાળ કેળવણીકાર એનું મહત્વ સ્પર્શ કરતા જેનું નામ છે બાબા સાહેબ ખેર, એનું અહીંયા એક વાક્ય આપ્યું છે કે કોઈ પણ પ્રજાનું નસીબ તેના બાળકોની પીઠ પર સવારી કરે છે. દુનિયાના વિકાસની અને જગતના સુખની ચાવી બાળકોના હૃદયમાં છુપાઈ રહી છે. બાળકનો વિકાસ કરો, તેના આત્માને ઉન્નત કરો, તો જ સુખી દુનિયાનું સર્જન થશે. બાળકના સાચા વિકાસ વિના કેળવણીનો મર્મ એકેય નથી. અને આ જ વિધાન છે જે બાબા સાહેબ ખેરનું એ કેળવણીની મહત્તા સ્પર્શ કરે છે. કેળવણીનો મુખ્ય ઉદ્દેશ ઉત્તમ મનુષ્યના ઘડતરનો છે અને તેનો પાયો 0 થી 6 વર્ષની કેળવણી દ્વારા નખાય છે. બાળકના મનોશારીરિક વિકાસની શરૂઆત પણ આ ગાળામાં થાય છે. શરૂઆતથી જ જો પદ્ધતિસરની કેળવણી બાળકને મળે તો પ્રજ્ઞાવાન અને સાથે સાથે વિવિધ કૌશલ્ય ધરાવતા મનુષ્યનું ઘડતર થઈ શકશે. આવા મનુષ્યો દ્વારા જ સુખી સમાજનું નિર્માણ કરી શકશે. એ અર્થમાં કહી શકાય કે સુખી દુનિયાના સર્જનની ગુરુ ચાવી સાચી બાળ કેળવણી છે. એટલે જ કદાચ ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી, રૂશો, ફ્રોબેલ, તારાબેન, જુગતરામ જેવા ભેખધારીઓએ આ ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સમાજમાં સાચા બાળ શિક્ષણનું એક વાતાવરણ ઊભું કરવાની ખૂબ જરૂરિયાત છે. સમાજમાં દરેક કક્ષાએથી આ દિશામાં વધુ વેગવાન કાર્ય થશે તો જ બાલ દેવો ભવની ભાવના સાર્વત્રિક બનશે. તો જ શિક્ષણ જગતમાં સાચી ક્રાંતિ થશે અને પાયાની કેળવણી છે એ વધુ પ્રાણવાન બનશે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ આપણા બીજા પાઠનું પહેલું લેક્ચર હતું. આ લેક્ચરમાં આપણે મુખ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણની ભૂમિકા જોઈ, ઐતિહાસિક ભૂમિકા, જેમાં આપણે જ્હોન લોક, રૂશો, પેસ્ટોલોજી, ફ્રોબેલ, મેડમ મોન્ટેસરી, ગાંધીજી અને ગીજુભાઈ બધેકરની પણ ચર્ચા કરેલી હતી. ત્યારબાદ આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણની સંકલ્પના પણ જોઈ. એ બાદ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અર્થ પણ જોયો કે પ્રાથમિક શિક્ષણ પહેલાં આપવામાં આવતું શિક્ષણ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, એની ચર્ચા પણ કરી આપણે. ત્યારબાદ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો, જે 10 ધ્યેયો છે, એની પણ ચર્ચા થઈ આપણે. પૂર્વ પ્રાથમિક શિક્ષણની વિશિષ્ટતાઓ, શું એનું વિશિષ્ટતા છે, એની ચર્ચા પણ થોડી ડિટેલમાં આપણે કરી. અને છેલ્લે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ પણ જોયું, જેમાં પ્રખ્યાત કેળવણીકાર બાબા સાહેબ ખેરનું વિધાનની પણ ચર્ચા કરી અને અત્યારે કેળવણીમાં બાળ કેળવણીનું કેટલું મહત્ત્વ છે આની ચર્ચા પણ આપણે થઈ. લેક્ચરમાં આપણે જે બીજું એકમ છે એની ચર્ચા આગળ આપણે કરીશું. આપ સૌએ સામેલ થયા. થેન્ક યુ વેરી મચ. હેવ એ વન્ડરફુલ ડે. થેન્ક યુ.